ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 126 પૂરું. વાત આવી ગોવિંદ સ્વામીની વાતો વાંચતા તેમ વાત આવી. સિદ્ધને રહીએ કંગાલ, સંતો રે સિદ્ધને રહીએ કંગાલ. નિષ્કુળાન સ્વામીનું કીર્તન છે. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. ભગવાન મળ્યા, આવો સત્સંગ મળ્યો પછી કાંઈ ખામી નથી. અને છતાંય ખામી રહે તો એ આપણી છે, સત્સંગની નહીં. જમવા બેઠા ભૂખ્યા રહ્યા તો પછી પ્રસંગ કરનાર એનો વક કે આપણો એનો વક એમ ને આવો પ્રસંગ કર્યો કા. સિદ્ધને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. જોયું સત્સંગ એટલે શિક્ષાપત્રી આખો છે. જોયું શિક્ષાપત્રી એટલે મહારાજની મૂર્તિ. મહારાજની મૂર્તિ એટલે શિક્ષાપત્રી, બે એક જ, જુદું નહીં. જેની આજ્ઞા એની ઉપાસના, જેની ઉપાસના એની આજ્ઞા. મોક્ષ માટે એક જ શ્લોક નિજાત્માનમ, અને પછી પ્રથમનું 54 અને મધ્યનું 54, બે આ બે. ભગવાન સ્વામિનારાયણ દીનાનાથ ભટ્ટને આખું ભાગવત મોઢે હતું, કંઠસ્થ. મહારાજે કીધું દીનાનાથ ભટ્ટ, હા આમાંથી તમારો મોક્ષ કરે એવો કેવો શ્લોક છે, બોલો. તમારો મોક્ષ કરે એવો છે, જો કંઈ ખબર નથી. જો પછી આ પ્રથમનું પ્રસંગ મજરમ અવાજ. જેવી પોતાના દેહ અને દેહના સંબંધી સગાવાલા એમ જે આત્મબુદ્ધિ છે, એવી ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ થાય. તો એને કરવું કાંઈ બાકી નથી. કેવી આપણા શરીરમાં આત્મબુદ્ધિ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, મહાત્મ્ય છે ભગવાનની ભક્તિ. 4 વાર નાખી દે. એવા સાધુ, એનો સંગ, એનો પ્રસંગ, ભેગું રહેવું એ સેવાય શું કહેવાય? સંગ. અને કથા વાર્તાનો હેત છે એ પ્રસંગ કહેવાય. સંગ અને પ્રસંગ. ભેગું રહેવું સંગ કહેવાય, બોલો પ્રસંગ કહેવાય. એવા સાધુના સંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય. એવા સાધુના પ્રસંગ થકી જીવને મોક્ષનું દ્વાર ઉગાડવું થાય. જેવી પોતાના શરીરમાં આત્મબુદ્ધિ છે એવો ભગવાન આત્મબુદ્ધિ થાય. એને સર્વ સાધન થકી સત્સંગને અધિક કલ્યાણકારી જાણ્યો છે. એ આત્મબુદ્ધિ 3 ધાતુ બે, 3 ધાતુવાળું શરીર જેવા પોતાપણાની બુદ્ધિ છે. જો એમ ભગવાનના ભક્તો સાથે એવી મોક્ષપણાની બુદ્ધિ થાય. એને સર્વ સાધન કરતાં સત્સંગને અધિક કલ્યાણકારી જાણ્યો છે, દરેક સાધન કરતા. અને એવું નથી થયો તો એ ગોખર વ્યર્થ આવ્યો. જળમાં તીર્થપણા બુદ્ધિ છે, તુલસીનું ઝાડ એમાં ભગવાનપણાની છે. એમ સાધુમાં સાધુપણાની બુદ્ધિ નથી. ભગવાનના ભક્તમાં ભગવાનના ભક્તપણાની બુદ્ધિ નથી. તો ગોખર કાંકરા કાઢે એમ કાઢી નાખ્યો. ભલે ગમે એટલા સાધન કર્યા, ગમે એટલું તપ કર્યું, જપ કર્યું, વ્રત કર્યું, દાન કર્યું, ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગ છે. એવો સત્સંગ સ્વામી કે રાત્રિ દિવસ કરશું ત્યારે થાય. ત્યારે જેવો ભગવાનમાં જીવ જોડાણો હતો એવો જોડે જાય, એવો સ્થૂળ ભાવ આવી ગયો છે.
સ્થૂળ ભાવી ગયું છે. બ્રહ્માંડ કલ્પ સુધી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, મોટા મોટા સંતોનો સમાગમ રાત્રિ દિવસ કહીશું ત્યારે થાય. કલાક 2 કલાક નહીં, રાત્રિ દિવસ ત્યારે સત્સંગ થયો. સત્સંગ એટલે સત્યવા પુરુષ, સત્યવા ભગવાન, એની સાથે આપણા જીવને જોડી દેવા નામ કહેવાય સત્સંગ. સત્યવા પુરુષ, સત્યવા શાસ્ત્ર, સત્યવા ભગવાન, ત્રણે ભેગા કર્યા એ નામ કહેવાય સત્સંગ. સંગ અને પ્રસંગ જોયું. ઈતરી છે અને ગાયનો સંગ છે, એને લોહી મળે છે. વાસળું સેટું છે અને ગાયનો પ્રસંગ છે તો એને દૂધ મળે છે. સમજે ને? ઓલી ઈતરી ક્યાં છે? આસળમાં છે. છતાં એનો ખોરાક એ છે, અને વાસળું સેટે છે છતાંય પણ એ દૂધ પીએ છે. શું કામ? એ વિભાગ પડો. વાસળું છે સર્વંગી છે અને ઈતળી છે એ એકંગી છે. માણસ થકી માણસ થાય અને માણસ થકી ટોલા થાય, માકડ થાય, સાસર થાય, આ પરસેવાથી. પણ શું કહેવાય? એકંગી. સમજાણું? એકંગી કહેવાય. અને માણસ થકી માણસ બાળક થયો એ સર્વઅંગી કહેવાય. આમ સ્વામી કહેતા. સંગ અને પ્રસંગ. સંગ એટલે ભેગો રહેવો, પ્રસંગ એટલે સર્વાંગી. દૃષ્ટાંત, ઈડ, ભમરી ઈડને લઈ આવે અને સટકો મારે તો એના જેવી અસલ ભમરી જેવી ભમરી થઈ જાય. તદાકાર એને શરીરે એ સમય એટ એ ટાઈમ, 2 કલાક પછી નહીં. હા, તમે સાપ પાડો એટલે સીધી લાઈટ થાય ને, કે 2 કલાક પછી થાય? ક્યારે થાય? આનંદ સ્વામી ત્યારે છે ને કે ખબર કે હવે લાઈટ થઈ. ક્યારેક તો માણસ લાઈટ મોટી થઈ કા કંઈક પૂછીને આપણને પછી આમ વિચાર કરે લાઈટ થઈ મોડી થઈ. સાપ પાડે તો એવો થાય કે નહીં? હે? તો ભલે લાઈટ થઈ થોડી મોડી થઈ ગઈ. તમે શું કહેવા માગતા હતા? એ થયો થયો રે જય જયકાર શ્રી હરિ સંત મળી. આ કીર્તન છે સર્વોપરીપણાનો. સ્વામી બાપા પૂજામાં બેસતા ત્યારે બોલતા, હો રે જય જયકાર, થઈ રે જગમાય જીત, દીધો રે દીધો જમશીર પાવ. જેમ માથે પગ દઈ અક્ષરધામમાં ગયા. દીધો દીધો જમશીર પાવ. શ્રી હરિ, હા બસ એના પ્રતાપથી થઈ રે જગમાં મારી જીત. જગ એટલે ઇન્દ્રિયો અંતઃકરણ, એના પર જીત થઈ. એની માથે પગ દઈ દીધો જમશીર પાવ. સ્વભાવ, પ્રકૃતિ, વાસના એની માથે પગ દઈ અક્ષરધામમાં ઓલરાઉન્ડ. દીધો દીધો જમશીર પાવ. થઈ જગમાં મારી જીત થઈ ગઈ. શ્રી હરિ સંત મળી. જોયું? મસ્તીનો કહેવાય. કેફ આવી જાય, આનંદ એટલો બધો. એ કીર્તન છે ને એમાં શબ્દ એટલો ભાર છે, એટલો બધો. કેરી હોય ને એ સુસ્યા કરે ને રસ નીકળ્યા જ કરે. સુસ્યા કરે તો રસ નીકળ્યા કરે. શિક્ષાપત્રી મહારાજનું સ્વરૂપ છે. આ કથામાં આવ્યું. સમજ્યા? ગોવિંદ સ્વામીની વાતો હશે ને એના પર વાત આવી. સહજાનંદ સ્વામી મહારાજ.